સો ફ્રેન્ડ્સ, તમારી પાસે પણ આ રીતના વર્કવાળા બ્લાઉઝ પડ્યા છે તો આ આઈડિયા તમારી માટે તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો સૌથી પહેલાં આપણે આ રીતના જે બ્લાઉઝની આ રીતના સ્લીવ હોય છે તેને આપણે આ રીતે સરસ રીતે આ રીતે સિલાઈ કાઢી લેવાની છે અને તેને આ રીતે સરસ રીતે આ રીતે એક અલગ કરી લેવાની છે. ત્યાર પછી આપણે આ રીતે વચ્ચેનો જે ભાગ સિલાઈ કરેલો છે તેને પણ આપણે સરસ રીતે અલગ કરી લેવાનું છે અને ત્યાર પછી આપણે આ રીતે કાતર લઈને તેને આ રીતે ચોરસ ભાગમાં આ રીતે એક સરખા ભાગમાં કટિંગ કરી લેવાનું છે. આ રીતે આપણે એક સરખું આ રીતે ચોરસ કટ કરી લેવાનું છે અને ત્યાર પછી આપણે આ રીતે વચ્ચેથી આપણે આ રીતે જે સ્લીવનો ભાગ હોય છે ત્યાં આપણે આ રીતે કટ લગાવી લેવાનું છે કાતરેથી. આ રીતે બે એક સરખા ભાગમાં જ આપણે આ રીતે કટિંગ કરી લેવાના છે. ત્યાર પછી આપણે આ રીતે અસ્તરનો ભાગ છે તેને પણ આપણે આ રીતે અલગ કરી લેવાનો છે અને ત્યાર પછી આપણે સિલાઈ કરવાની છે. આ રીતે આપણે વર્કવાળું જે આ રીતે પીસ છે તે આપણે પહેલાં રાખવાનું છે. ત્યાર પછી આપણે આ રીતે ચેન રાખવાની છે અને ત્યાર પછી આપણે આ રીતે અસ્તર રાખીને તેને આ રીતે સરસ રીતે આ રીતે સિલાઈ કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, તમારી પાસે આ રીતના સિલાઈ મશીન ન હોય તો તમે આ વસ્તુ છે તે આપણે સોય દોરેથી પણ બનાવી શકીએ છીએ. આ રીતે આપણે સરસ રીતે આમાં સિલાઈ કરી લેવાની છે અને ત્યાર પછી આપણે આ રીતે તેને આ રીતે અસ્તરનો ભાગ પલટાવીને આ રીતે આપણે ઉપરથી પણ આ રીતે સરસ રીતે સિલાઈ કરી લેવાની છે ફિનિશિંગ સાથે. તો ફ્રેન્ડ્સ, આ રીતે જ આપણે બીજો ભાગ છે તે આપણે આ રીતે જ તૈયાર કરી લેવાનો છે. તો તમે જોઈ શકો છો કે આપણા આ રીતના બે ભાગમાં આ રીતના ચેન લગાવીને તૈયાર થઈ ગયા છે અને ત્યાર પછી આપણે આમાં લગાવવાની છે આ રીતના રનર. આ રીતે આપણે આ રીતના જે ચેન છે તે આપણે થોડી એવી આ રીતે બહાર રાખવાની છે જેથી કરીને આ રનર છે તે આપણે આસાનીથી આ રીતે લગાવી શકીએ. આ રીતે આપણે સરસ રીતે તેને આ રીતે રનર લગાવી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, નક્કામાં પડેલા બ્લાઉઝમાંથી આપણે એવી વસ્તુ બનાવીશું કે દરેક લેડીઝોને ખૂબ જ કામમાં આવશે. ત્યાર પછી આપણે આ રીતે બ્લાઉઝમાં જે દોરી હોય છે તેનો ભાગ આપણે આ રીતે નાનો એવો કટ કરીને આ રીતના લઈ લીધો છે અને ત્યાર પછી આપણે આ રીતે જે વચ્ચેનું આ રીતે અસ્તરનો ભાગ છે તેમાં આપણે આ રીતે લગાવી લેવાની છે અને આ રીતે આપણે ઉપરથી તેને સિલાઈ કરી લેવાની છે. આ રીતે આપણે સરસ રીતે સિલાઈ કરી લેવાની છે. આ રીતે આપણે સિલાઈ કરી લેવાની છે. સરસ રીતે આ રીતે સિલાઈ કરી લેવાની છે. ત્યાર પછી આપણે આ રીતે વર્કવાળો ભાગ છે તેને પલટાવી લેવાનો છે અને તેના ઉપર આ રીતે આપણે સરસ એવી આ રીતે સિલાઈ કરી લેવાની છે. આ રીતે આપણે ત્રણેય બાજુ આપણે તેમાં સિલાઈ કરી લેવાની છે. ત્યાર પછી આપણે આ રીતે અસ્તરવાળો ભાગ છે ત્યાર પછી આપણે તેમાં સિલાઈ કરવાની છે. આ રીતે આપણે સરસ રીતે બધી બાજુ આ રીતે સિલાઈ કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, તમને આઈડિયા જરા પણ યુઝફુલ લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂર શેર કરજો. આ રીતે આપણે સરસ રીતે આ રીતે બધી બાજુ આ રીતે સિલાઈ કરી લેવાની છે. તમે જોઈ શકો છો આ રીતે આપણે સરસ રીતે આ રીતે સિલાઈ કરી લેવાની છે. ત્યાર પછી આપણે આ રીતે તેને સરસ રીતે આ રીતે સિલાઈ થઈ જાય પછી આપણે આ રીતે તેને પલટાવી લેવાનું છે. આ રીતે આપણે વર્કવાળો ભાગ છે તે આપણે આ રીતે તેને સરસ રીતે આ રીતે પલટાવીને તૈયાર કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આ જ રીતે આપણે સરસ રીતે આ રીતે પલટાવી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે જો તમે આ વસ્તુ બનાવી લીધી ને તો કોઈને ખબર જ નહીં પડે કે આ વસ્તુ છે તે આપણે ઘરે બનાવીને તૈયાર કરી શકીએ. કોઈ જોતા લાગશે જ નહીં કે આપણે આ રીતે નકામા પડેલા બ્લાઉઝમાંથી આપણે આ વસ્તુ બનાવીને તૈયાર કરી છે. તો ફ્રેન્ડ્સ, જો આ વસ્તુ તમે ઘરે બનાવી લીધી ને તો તમારા ઘણા બધા પૈસાની બચત થવાની છે અને મેરેજ સિઝન ચાલી રહી છે તો દરેક લેડીઝોને આ વસ્તુની જરૂર તો પડતી જ હોય છે. તો આપણે આ રીતે નકામા પડેલા બ્લાઉઝમાંથી આ રીતે મોબાઈલનું કવર બનાવીને તૈયાર કરી શકીએ છીએ. તો ત્યાર પછી આપણે આમાં આ રીતના જે કડી આવી છે તે આપણે આમાં લગાવી લેવાની છે. આ મોબાઈલના કવરમાં તમારા મોબાઈલ અથવા તો પૈસા તમે કોઈ પણ વસ્તુ આમાં રાખી શકો છો. તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે નકામા પડેલા બ્લાઉઝમાંથી આપણે સરસ એવું મોબાઈલનું કવર બનાવીને તૈયાર કરી શકીએ છીએ. આ રીતે આ વસ્તુ છે તે આપણે ઘરે બિલકુલ ફ્રીમાં બનાવી શકીએ છીએ.